ક્યાં કેટલો અને કોના પર વિશ્વાસ કરવો એ ગુજરાતમાં ભારે થઈ ગયું છે। ગુજરાતમાં એક પછી એક નકલી કાંડ સામે આવી રહ્યા છે। નકલી ઘી, નકલી બટર, નકલી ચીઝ, નકલી અધિકારીઓ સહિત જજ સહિત લોકો ગુજરાતમાં નકલી આવી રહ્યા છે। હદ ત્યારે થાય કે નકલી હોસ્પિટલો પણ સામે આવી ચૂકી છે, પરંતુ હજુ નકલીનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। ત્યારે હવે અમરેલી જિલ્લામાંથી નકલી પોલીસ આજે પકડાયો છે। જુઓ નકલી પોલીસ કેવી રીતે બન્યો અને કેવી રીતે શેખી મારતો હતો। ક્યારે અટકશે નકલીનો સિલસિલો એ કહેવું હાલની પરિસ્થિતિમાં બહુ મુશ્કેલ જણાઈ રહ્યું છે। એક પછી એક નકલી કાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે હવે નકલી પોલીસ સામે આવ્યું છે। જોકે મોટા કોઈ કાંડને અંજામ આપે પહેલા જ નકલી પોલીસને અસલી પોલીસે દબોચી લીધો છે, પરંતુ વાત આટલેથી અટકતી નથી। વાત એ મહત્વની છે કે આ નકલીનો ખેલ અટકશે ક્યારે, કેમ કે ગુજરાતની જનતા હવે વિશ્વાસ કરે તો પણ કોણ આંખ પર કરે, એક મોટો સવાલ થઈ રહ્યો છે। અમરેલી જિલ્લામાંથી નકલી પોલીસ સામે આવ્યો છે। ઉમેશ વસાવા નામના શખ્સને નકલી પોલીસ બનવાનું ભારે પડ્યું છે। તેની પાસેથી અસલી પોલીસની તપાસમાં ગુજરાત પોલીસની વર્દી, કેપ અને બૂટ આરોપી પાસેથી મળી આવ્યું હતું। આ યુવક તાપી વ્યારાનું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે હાલ તો BNS 205 કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર રેન્જ IG શ્રી ગૌતમ પરમાર સર તથા ભરૂચ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્યાંક ખોટા પોલીસની ઓળખ, પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી વોચ રાખવા માટે, કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા LCBની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અન્વયે અમરેલી LCB PI LPS પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા। LCB ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં હોવા છતાં કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઉભેલ છે, જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય, પોલીસ તરીકેની કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય, તેમ છતાં પોલીસ યુનિફોર્મ, પોલીસ બેલ્ટ, પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં BNS કલમ 205 મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ, કેપ, બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલું હોય તો અમારું ધ્યાન દોરશે। હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ, પોલીસ બેલ્ટ કે જે પોલીસ કર્મચારી પહેરતા હોય અને એ પ્રમાણે નેમપ્લેટ ભરાવીને ફરતા હતા। ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત। ગુજરાતમાં નકલીની જોવા મળી રહી છે ભરમાર। વધુ એક નકલી કર્મચારી આવ્યો પોલીસના સકંજામાં। અમરેલી જિલ્લામાંથી ઝડપાયો નકલી પોલીસ। નકલી પોલીસને અસલી પોલીસે દબોચ્યો। નકલી પોલીસ કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલા જ અસલી પોલીસના સકંજામાં। ઉમેશ વસાવા નામના શખ્સને અમરેલીની LCBની ટીમે દબોચ્યો। ઉમેશ વસાવા સામે BNS 205 હેઠળ નોંધાઈ ફરિયાદ। ઉમેશ વસાવા કેમ બન્યો હતો નકલી પોલીસ? ઉમેશ વસાવા કયા ગુનાને આપવા બન્યો હતો નકલી પોલીસ? નકલી પોલીસ બની કેમ મારી રહ્યો હતો શેખી? ઉમેશ વસાવાનો નકલી પોલીસ બનવા પાછળ શું હતો ઈરાદો? ઉમેશ વસાવા કેટલા સમયથી નકલી પોલીસ બની ફરી રહ્યો હતો શહેરમાં? અત્યાર સુધીમાં ઉમેશ વસાવાએ નકલી પોલીસ બનીને કેટલા ગુનાને આપ્યા છે અંજામ? નકલીઓની ભરમાર પર ક્યારે લાગશે રોક? તાપી જિલ્લાના શખ્સને અમરેલીમાં નકલી પોલીસ બનવાનું હાલ તો ભારે પડ્યું છે। અમરેલી સિટી પોલીસે BNSની કલમ 205 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બૂટ તથા મોબાઈલ ફોન, રોકડ રકમ 1000 મળી કુલ રૂપિયા 4000નો મુદ્દામાલ કબજે લઈને નકલી પોલીસની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય કોઈ વ્યક્તિઓ સાથે ફ્રોડ, છેતરપિંડી કરી છે કે કેમ? નાગરિકોને કોઈ ખોટી રીતે નુકસાન પરેશાન કર્યા છે કે કેમ? નકલી પોલીસ બની અત્યાર સુધીમાં કેટલા ગુનાને આપ્યા છે અંજામ, તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ નકલી પોલીસની ઘટનાને લઈને ખુદ જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાની ગંભીરતા દાખવી એસપી કચેરીમાં નકલી પોલીસને બોલાવી પૂછપરછ કરી હતી. હાલ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.